આજના સેશનમાં સુયોજન અંશ અને વિયોજન અંશ પર આધારિત કેટલાક દાખલાઓ લઈશું. સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ સેશનમાં બધા સૂત્રો આપણે તૈયાર કર્યા હતા, બરાબર. હવે એ જ સૂત્રોનો અહીંયા આપણે એપ્લિકેશન લેવાની છે. ક્વેશ્ચન નંબર 1 જોઈએ. 10 ગ્રામ 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ તમને આપ્યો છે, જોઈ લો. એના 250 ગ્રામ પાણીમાં એને તમે ઉમેરો છો, ઓગાળો છો, તો પાણીનું ઠાર બિંદુ અવનયન શોધો, એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો શોધો. કે એનું મૂલ્ય તમને આપ્યું છે 1.4 × 10⁻3. KF નું મૂલ્ય એ બી તમને આપી દીધું છે. તો ડેલ્ટા TF પૂછ્યું છે, બરાબર. ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF. તો સ્ટુડન્ટ, સૂત્ર તમને ખ્યાલ છે, ડેલ્ટા TF ઇક્વલ્સ KF ઇન્ટુ I ઇન્ટુ મોલાલિટી, અને મોલાલિટી એટલે W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. ઓકે, તમને આ ખ્યાલ તો હશે જ. હવે અહીંયા બધા પદ લખી રહ્યો છું, જે આપણી પાસે છે. હવે જો તમને પૂછ્યું છે ઠાર બિંદુ અવનયન, તો એના માટે I કેમ ગણ્યો? કેમ કે આ જે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડનું વિયોજન થવાનું, બરાબર. એટલે આપણે I તો શોધવો જ રહ્યો. બીજું, વિયોજન 100% થાય છે કે નહીં એ પણ ખબર નથી, પણ જો તમને Ka આપ્યો છે, હવે Ka એટલે નિર્બળ એસિડનું વિયોજન અચળાંક, એટલે સ્વાભાવિક છે તમારે સૌપ્રથમ શું કરવું પડશે? આલ્ફા તો શોધવો જ પડશે, ને આલ્ફા પરથી આઈની જરૂર પડશે જ, બરાબર. તો બધા પદ લખીએ. ચલો, KF આપણી પાસે છે, યસ, 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. I હજુ બાકી છે, W2 10 ગ્રામ. M2, ચલો કાર્બન સંખ્યા કેટલી? 1 2 3 4, 12 ચોક 48. હાઇડ્રોજન કેટલા? 3 ને 2 5 ને 1 6 ને 1 7, બરાબર. પછી ક્લોરીન 1 એટલે 35.5, અને ઓક્સિજન 2, 8 દુ 16. તો ટોટલ કેટલું થયું? 0.5, અને આનો સરવાળો 7 ને 5 12 ને 8 20 ને 6 26, વધી આવી 2, 4 ને 4 8 ને 2 10, 106, બરાબર છે. 8 ને 7 15, 15 ને 5 20 ને 6 26. જસ્ટ મિનિટ, હો, બીજા 16 એડ કરવા પડશે. યસ, 122.5. ઓક્સિજનનો 16 થાય ને, ભૂલથી મેં 8 લીધો. ઓકે, ડન. હા, તો આણ્વીય દળ થયું 122.5 ગ્રામ પર મોલ, બરાબર. આ થયો M2. હવે શું વધ્યું? W1, એ છે 250 ગ્રામ. એટલે સ્ટુડન્ટ્સ, તમે જુઓ ધ્યાનથી, 1 2 3 4 પદ થઈ ગયા. હવે એક પદ વધ્યો I, અને I શોધવા માટે આલ્ફા ખબર હોય છે, અને આલ્ફા શોધાય Ka પરથી. એટલે તમને આખો મેપ ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ Ka બરાબર સૂત્ર છે C⁴ (1 - જેમાં આલ્ફાને અવગણો, કેમ કે C આલ્ફાનું મૂલ્ય બહુ જ નાનું હોવાનું માટે. ચલો, C. હા, હવે C એટલે શું? તો કે C એટલે મોલારિટી, અને જે મોલારિટી છે એ જ મોલાલિટી કોના માટે? મંદ દ્રાવણ માટે. બરાબર. તો મોલાલિટી શોધી કાઢો સાઈડમાં. ચલો, મોલાલિટી બરાબર શું થશે? તો એ મોલાલિટી ઇક્વલ્સ આટલા પદ થશે 4, રાઈટ. મોલાલિટી બરાબર W2 1000 M2 ઇન્ટુ W1. ચલો, 10 ગ્રામ 1000, 122.5 અને 250, બરાબર. 1 મિનિટ ગયું, 25 ચોક 100, 40 40 ભાગ્યા 122.5. ચાળીસ ભાગ્યા 122.5, 0.3265. આટલી મોલાલિટીને એ જ મોલારિટી, બરાબર. તો 0.3265 અને ગુણ્યા આલ્ફાનો સ્ક્વેર, અને Ka તમને આપ્યો છે 1.4 × 10⁻3. તો આલ્ફા બરાબર થશે
1.4 ગુણ્યા 10⁻³ અને ભાગ્યા 0.3265. તો 1.4 ગુણ્યા ભાગ્યા 0.3265, 4.288. બરાબર. તો આલ્ફા બરાબર 4.288 ગુણ્યા 10⁻³ આલ્ફા સ્ક્વેર આલ્ફા સ્ક્વેર હતા ને. તો આલ્ફા બરાબર √. હવે 10⁻³ તો જ્યારે બી વર્ગમૂળ કાઢો ત્યારે 10ની ઘાત બેકી સંખ્યામાં હોવી જોઈએ, ઘનમૂળ કાઢો તો 10ની ઘાત 3ના ગુણકમાં હોવી જોઈએ. બરાબર. આ તો મેથેમેટિક્સનો સીધો સિદ્ધાંત ખબર જ હશે. તો અહીંયા 10⁻⁴ લખવું તો 142.88 લખાય. પોઈન્ટ જમણી બાજુએ એક આંકડો શિફ્ટ કર્યો એટલે ઘાત ઘટે, એટલે -3થી ઘટીને -4 થઈ. બરાબર. અહીંયા થશે 10⁻², અને 42.88નું વર્ગમૂળ આ થશે 6.55 ગુણ્યા 10⁻², એટલે 0.0655 થયું. આ થયો આપણો આલ્ફા. અને આલ્ફા બરાબર સૂત્ર છે i-1/n-1. ચલો n યાદ કરો. તો n જ્યારે 100% વિયોજન થાય ત્યારે ઘટકોની સંખ્યા તો એ થશે 2. n બરાબર 2, 2 - 1 એટલે 1. તો i બરાબર થયું 1 + આલ્ફા, એટલે કે 1 +, ચલો આલ્ફા કેટલા 0.0655, તો આ કેટલા થશે 1.0655. તો આ થયો i. બરાબર. અને હવે સિમ્પલ આપણું સૂત્ર ∆Tf = Kf × I × મોલાલિટી. ચલો હવે ડાયરેક્ટ મોલાલિટી આપણે શોધી કાઢેલી છે, તો ડાયરેક્ટ નહીં તો ફરી બધા પદ લખવા પડે. Kf 1.86, I 1.0655 × m મોલાલિટી 0.3265. બરાબર. અને હવે ગુણાકાર કરીએ. (1.86) બરાબર ગુણ્યા 1.0655 અને ગુણ્યા 0.3265, 0.647 ડિગ્રી સેલ્સિયસ આ થશે ઠાર બિંદુ અવનયન. ઇઝી. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ હવે. તો સેકન્ડ ક્વેશ્ચનમાં 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ આપ્યો છે, 500 ગ્રામ પાણી, ઠાર બિંદુ અવનયન ∆Tf તમને આપી દીધું છે, અને વિયોજન અચળાંક Ka અને વોન્ટ ઓફ અવયવ I પૂછ્યો છે. એટલે સ્ટુડન્ટ્સ આપણે આગળ જે ન્યુમેરિકલ ગણ્યો ને એક્ઝેક્ટ એનો રિવર્સ થયો. એમાં જુઓ તમને ઠાર બિંદુ અવનયન પૂછ્યું હતું ને Ka આપ્યો, તો અહીંયા ઠાર બિંદુ અવનયન આપી દીધું છે અને Ka વિયોજન અચળાંક પૂછ્યો છે. બરાબર. તો અગેઇન આના માટે ચલો સૌપ્રથમ તો શું કરીશું, W2 દ્રાવ્યનું વજન 19.5 ગ્રામ, W1 દ્રાવકનું વજન 500 ગ્રામ, પાણીના ઠાર બિંદુ અવનયન 1.0 એટલે ∆Tf તમને આપી દીધું છે 1. બરાબર. Kf 1.86 એ અન્ડરસ્ટૂડ છે, અહીંયા ક્વેશ્ચનમાં નથી લખ્યું પણ ઇઝી ખ્યાલ આવી જાય એવો છે. બરાબર. તો Kf પણ તમને આપી દીધો છે, જોઈ લો. તો W2, W1, ∆Tf, Kf બધા પદો આવી ગયા. તો હવે રહ્યું શું, ધ્યાનથી જોજો. તો તમને પૂછ્યો છે પહેલાં તો તમારે I શોધવો પડશે. બરાબર ને, એના માટે મોલાલિટીની જરૂર પડશે. તો સૌ પ્રથમ ચલો મોલાલિટી શોધી કાઢીએ. મોલાલિટી બરાબર W2 × 1000 ભાગ્યા M2 × W1. ખ્યાલ છે ને. W2 19.5 ગુણ્યા 1000, W1 500 ગ્રામ અને M2 દ્રાવ્યનું આણ્વીય દળ એસિટિક એસિડનું 60 છે, એક ઘટાડો 59 અને ફ્લોરિન એડ થયો એટલે 19 એડ કરો. સમજ પડી ને. CH3COOH નું 60
એક H ઘટાડો એટલે 59 હાઇડ્રોજનનો ભાર 1 થાય એટલે 59 અને એની જગ્યાએ ફ્લોરિન આવ્યો, ફ્લોરિનનો 19 એટલે એડ કરી દો તો કેટલા થયા 9 દુ 18 78. તો આ થશે 78. આની ઉપરથી મોલાલિટી મળશે તમને 19.5 ગુણ્યા 1000 ભાગ્યા 78 ભાગ્યા 500 0.5. તો આવી મોલાલિટી, એ જ મોલારિટી કેમ એ હમણાં સમજાશે. બરાબર. ચલો હવે શું શોધીશું આપણે સૂત્ર ડેલ્ટા TF ઇક્વલ્સ I ઇન્ટુ KF ઇન્ટુ M. તો ચલો આની ઉપરથી તમને I મળી જશે, એ થશે ડેલ્ટા TF અપોન KF ઇન્ટુ M. ડેલ્ટા TF 1, KF 1.86, આ 0.5 એટલે આ 2 ભાગ્યા 1/0.5 એટલે 2 અપોન 1.86 થશે. 2 અપોન 1.86 1.075 1.075 આ થયો I. અને હવે આલ્ફા શોધી કાઢો I -1 અપોન n -1. બરાબર. I 1.075 -1 અપોન, ચલો દ્રાવ્ય કણ આના 2 થશે એટલે 2 -1 1.075 આ થયો આલ્ફા. બરાબર. ચલો અહીંયા તમારો એક આન્સર આવી ગયો હતો સ્ટુડન્ટ્સ, વોન્ટ ઓફ અવયવ. હવે આલ્ફા શોધાઈ ગયો તો કે એ ઇક્વલ C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. C મોલાલિટી તો આ આપણો થશે C, એના માટે મેં લખ્યું હતું. બરાબર. 0.5 આલ્ફા સ્ક્વેર 0.075 નો સ્ક્વેર અપોન 1 માઇનસ 0.075 એટલે કેટલા થશે 0.925. ચાલો ગુણાકાર કરીએ હવે. 0.5 multiplied by 0.075 multiplied by 0.075 divided by 0.925 0.003 આવું થશે 304 0.00304 બરાબર. મીન્સ 3.04 ઇન્ટુ 10⁻³ ફરી એકવાર કરી જોઈએ, ચેક કરી લઈએ. 0.5 ઇન્ટુ 0.075 ઇન્ટુ 0.075 બાય 0.925. યસ, ડન. બરાબર. ચાલો નેક્સ્ટ. તો આ થયો કે એ. બરાબર, આપણો આન્સર. નેક્સ્ટ. હવે ટેક્સ્ટબુકના 2 ક્વેશ્ચન જોઈએ છે, જે ટેક્સ્ટબુક કરતાં ઇઝી મેથડથી કરાવું છું, એટલે ધ્યાન આપજો. 25 ગ્રામ બેન્ઝીન, ચલો એટલે W1 25 ગ્રામ. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ એટલે W2 બરાબર 2 ગ્રામ. અને બેન્ઝોઇક એસિડ છે એટલે ચલો બેન્ઝોઇક એસિડનું સૂત્ર છે C6H5COOH. જો એ આપેલું નથી, ખ્યાલ હોવો જોઈએ. 6 ને 1 7, 12 સત્તા 84, હાઇડ્રોજન 5 ને 6 અને ઓક્સિજન 16 દુ 32, 122. બરાબર. ચલો ઠાર બિંદુ અવનયન મળે છે તમને કેટલું? ડેલ્ટા TF મળે છે 1.62 કેલ્વિન. અને હવે પૂછ્યું છે તમને બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક KF પણ તમને આપી દીધો છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો અને એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવે છે એટલે આપણે n બરાબર 2 લેવાના થશે. તો કેટલા ટકા સુયોજન એટલે %x પૂછ્યા છે તમને. તો %x માટે I ખબર હોવા જોઈએ. I માટે તમને જે બાકીની જે વિગત આપેલી છે તો હવે અહીંયા KF બરાબર સૂત્ર છે KF ઇક્વલ્સ ડેલ્ટા TF અપોન I ઇન્ટુ M. ઓકે. તો અને મોલાલિટી માટે બધા પદ આપણે લખી નાખીએ અને I ને સૂત્રનો કરતા જ બનાવી દઈએ છીએ. ચલો ડેલ્ટા TF અપોન KF W2 1000 M2 ઇન્ટુ W1.
બરાબર. ચલો હવે શું થશે? ડેલ્ટા ટીએફ 1.62, M2 122, W1 25 ग्राम, KF 1.86 सॉरी 4.9 है ना અહીંયા, W2 2 ગ્રામ્સ અને 1000. ઇઝી, આઈ થિંક બધી ટર્મ્સ આવી ગઈ. 1.62 યસ, 122 યસ, W1 25 ગ્રામ બરાબર છે, KF આપણે 4.9 લેવાનો, યસ ડન, 2 અને 1000 યસ ડન. તો આની ઉપરથી તમને ડાયરેક્ટ આઈ મળશે. તો છે ને સ્ટુડન્ટ્સ ટેક્સ્ટબુકમાં થોડુંક ટિપિકલ મેથડથી આપ્યું છે, બરાબર. 1.62 multiplied by 122 multiplied by 25 divided by 4.9 divided by 2000, 2 into 1000 2000. આન્સર આવે 0.5042, 0.5042. તો આ થયો આઈ. હવે તમને પૂછ્યું છે દ્વિઅણુ એટલે n બરાબર 2, તો x બરાબર સૂત્ર શું છે? i-1 અપોન 1 અપોન n-1, રાઈટ? આવું સૂત્ર છે. તો x પૂછ્યું છે તમને, i 0.5042 -1. હવે આ 1/2 કેમ કે n બરાબર 2 છે એટલે 1/2 -1 એટલે ઉપર બાદ બાકી થઈને થશે 0.4958 અને ડિવાઇડેડ બાય -0.5. ઓકે, તો 0.4958 divided by 0.5, તો 0.9916 આ એક્સ આવ્યો. અને પર્સન્ટેજ સુયોજન શોધવું હોય તો આ જે આવ્યા મલ્ટીપ્લાઇડ બાય 100 99.16% સુયોજન થશે, બરાબર. આ આવ્યો આન્સર. નેક્સ્ટ 1.06 ગ્રામ પર ml આટલી ઘનતા છે એસિટિક એસિડની, એનું કદ આપ્યું છે. ચલો ઘનતા આપી છે, ઘનતાનું સૂત્ર શું? તો ચલો આપણને ખબર જ છે સ્ટુડન્ટ્સ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે તમને ઘનતા આપી દીધી છે, કદ આપી દીધું છે એટલે તમને દળ ખબર પડે. કોનું? એસિટિક એસિડનું, એટલે કે W2 બરાબર ઘનતા D ગુણ્યા V, બરાબર. તો 1.06 મલ્ટીપ્લાઇડ બાય 0.6, 6 6 36 DI 3 એટલે 36 61 અને 6 એકા 6 અને ટોટલ કેટલા? 3 પોઈન્ટ કટ કરવાના એટલે 0.636 ગ્રામ્સ આટલું થશે દ્રાવ્યનું દળ, બરાબર. 1 લીટર પાણીમાં ઓગાળો છો એટલે કદ છે 1 લીટર એટલે કે 1000 ગ્રામ. કેમ? પાણીની ઘનતા તો 1 ને. ઠાર બીજું અવનયન ડેલ્ટા ટીએફ તમને આપી દીધું છે 0.0205 ડિગ્રી સેલ્સિયસ. તો વોન્ટ ઓફ ઓઇલ અને વિયોજન અચળાંક શોધો. સિમ્પલ સૂત્ર. ચલો પાણી છે એટલે KFની વેલ્યુ ફિક્સ 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો અહીંયા સૂત્ર થશે KF ઇક્વલ્સ ડેલ્ટા TF W1 M2 અપોન I ઇન્ટુ W2 ઇન્ટુ 1000. આઈને સૂત્રનો કરતા બનાવો. W1 M2 ડેલ્ટા TF W2 1000 અને KF. બધા પદ લખીએ. W1 1000, M2 એસિટિક એસિડનું આણ્વીય દળ 60, ડેલ્ટા TF કેટલો ફેરફાર થાય છે? 0.0205, W2 દ્રાવ્યનું દળ આપણે હમણાં શોધ્યું 0.636 મલ્ટીપ્લાઇડ બાય 1000. KF શું થયો? 1.86, બરાબર. ચલો બધા પદ પરથી ડાયરેક્ટ તમને આઈ મળશે. એટલે સ્ટુડન્ટ્સ ટેક્સ્ટબુકમાં સહેજ ટિપિકલ મેથડ કરી છે, મેં અહીંયા એને ઇઝી બનાવવાનો ટ્રાય કર્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ 1000 કટ એટલે વધ્યા 60 ગુણ્યા 0.0205 divided by 0.636 divided by 1.86.
આન્સર આવ્યો 1.04. ચાલે, આવ્યો આઈ. બરાબર, ચાલો ચાલો વોન્ટ ઓફ અવયવ મળી ગયો. હવે કે એ પૂછ્યો છે તો ફરીથી પાછું મોલાલિટી શોધી કાઢો, અથવા તો આની મોલારિટી મળશે, જો કે એ જ થશે. દ્રાવ્યનું દળ 0.06 સોરી 0.636 મોલારિટી ને, તો ચલો કદ 1 લિટર લઈ લઈશું. બરાબર, અને દ્રાવ્યનું આણ્વીય દળ 60 ઇઝી, એટલે 0.636 બાય 60, 0.0106 આવી મોલારિટી. કેમ તમારે પૂછ્યું છે કે એનું સૂત્ર શું છે? C⁴/1 - આલ્ફા. બરાબર, હા, આની ઉપરથી આલ્ફા બરાબર I-1/n-1, I 1.04 - 1 એટલે 0.04 ડિવાઇડેડ બાય n-1 2 - 1 એટલે 1, તો દેટ ઇઝ આલ્ફા ઇઝ 0.04. તો C 0.0106 મલ્ટીપ્લાઇડ બાય 0.04 નો સ્ક્વેર એન્ડ ડિવાઇડેડ બાય 1 - આલ્ફા એટલે 0.96, 1 - 0.04. બરાબર, તો કે એ થશે અહીંયા 0.0106, ચલો ટાઈપ જ છે, મલ્ટીપ્લાઇડ બાય 0.04 સ્ક્વેર છે, અગેન મલ્ટીપ્લાઇડ બાય 0.04 ડિવાઇડેડ બાય 0.96. આન્સર આવ્યો 1.76 × 10⁻⁵, 1.767 × 10⁻⁵. આ થયો આન્સર. ઓકે, હવે સ્ટુડન્ટ્સ આપણે અહીંયા થિયરી ડાયરેક્ટ સૂત્ર તમને કહી દીધું હતું, તો હવે હું આલ્ફા વિયોજન અંશ જે આલ્ફા છે એના સૂત્રની તારવણી. બરાબર, કે સૂત્ર કેવી રીતે આવ્યું એ, એટલે આ થયું આપણું જીનીટ સેક્શન. બરાબર, આનું લોજિક એવું છે કે વિયોજન અંશ છે આલ્ફા, ધ્યાનથી જોજો, વિયોજન અંશ છે આલ્ફા. તો ધારો કે હું એમ કહું કે n અણુઓ હતા અને એનું આયનીકરણ થઈને Na મળ્યા, એટલે કહેવાનો મતલબ શું છે? ધારો કે NaCl કહું તો NaClમાંથી Na+Cl- એટલે 2 ઘટકો મળ્યા. K2SO4 કહું તો 3 મળે, K3PO4 કહું તો 4 મળે, K4FeCN6 કહું તો 5 મળે. એટલે કહેવાનો મતલબ એવો છે કે અહીંયા શરૂઆતમાં ધારો કે એક કણ હતો એ વખતે 0, તો n અણુઓ ભેગા મળીને એક અણુ જે બન્યો હતો એમાંથી n અણુઓ છૂટા પડ્યા. બરાબર, હવે વિયોજિત જથ્થો ધારો કે લઉં છું 1ની સાપેક્ષમાં, એટલે આલ્ફા, તો 1માંથી 2 મળે, 5માંથી 10 મળે, એટલે 1માંથી 2 મળે. ત્યારે ધારો કે 5 અણુઓ ભેગા મળે, 5 પરમાણુ ભેગા થઈને તમને બન્યું હશે તો દ્રાવ્ય કણ અહીંયા 5 મળવાના. તો જો આલ્ફા કણો છૂટા પડે તો n આલ્ફા થવાના. એટલે કહેવાનો મતલબ જો A2 કહું તો તમે અહીંયા 2 આલ્ફા લખવાના, A3 કહું તો 3 આલ્ફા લખવાના, An છે તો n આલ્ફા. તો બાકી જથ્થો કેટલો થશે? 1 હતો એમાંથી આલ્ફા વિયોજન પામ્યો, 1 - આલ્ફા, 0 હતો n આલ્ફા મળ્યો એટલે n આલ્ફા. એટલે કુલ દ્રાવ્ય કણ આ થયા 1 - આલ્ફા પ્લસ n આલ્ફા, અને આ થયો કુલ દ્રાવ્ય કણ, એટલે તમે એને I લો છો. ચલો હવે આ બેમાંથી એક કામ કરો, આલ્ફા કોમન લો તો 1 પ્લસ આલ્ફા કોમન તો n-1, પ્લસવાળું પદ પહેલાં, માઇનસવાળું પછી, બરાબર I. ચલો -1 ને સામે મોકલો, I-1, અને આલ્ફા બરાબર I-1 upon n-1. તો આલ્ફા ક્યાં? I-1 upon n-1. એટલે આપણે જે પેલી કેલ્ક્યુલેશન શીખવાડી હતી ને થિયોરી લીધી ત્યારે, તો એની ઉપરથી જ આ તારવેલું છે. ઓકે, આ એના ઉપરથી જ તારવેલું છે. નેક્સ્ટ સેમ હવે એવું સૂત્ર આપણે લઈએ સુયોજન અંશની તારવણી. વિયોજન અંશની તારવણી આ રહી. હવે સુયોજન અંશની તારવણી. જેવી રીતે અહીંયા છૂટા પડે છે એવી રીતે અહીંયા કમ્બાઈન થાય છે. એટલે Na માંથી ધારો કે ડાયમર બને તો 2A gives A2 લખશો.
ટ્રાઇમર બને છે તો 3a gives a3 લખશો તો n અણુઓ ભેગા મળે છે તો na gives an. અગેન ચલો શરૂઆતમાં 1 હતો, સામે 0, વિયોજિત જથ્થો સપોઝ સોરી અહીં શું લખાય, સુયોજિત જથ્થો. x સામે x બાય n, કેમ કે જો બે ભેગા થાય તો અહીંયા એક જ થઈ જાય છે તો 2 1 એટલે અડધા થયા, એટલે જેટલા બી અણુઓ ભેગા મળે એટલા લખાય તો n અણુઓ ભેગા મળે છે તો x બાય n. બાકી જથ્થો કેટલો 1 હતો, x જેટલો સુયોજન પામ્યો એટલે 1 માઇનસ x, જ્યારે અહીંયા x બાય n. અને કુલ દ્રાવ્ય કણ કેટલા થશે 1 માઇનસ x પ્લસ x બાય n, અને આ થયા કેટલા i. ચલો ફરીથી x કોમન 1 પ્લસ લખું છું પહેલાં એટલે 1 અપોન n માઇનસ 1 ઇક્વલ્સ i. ચલો 1 ને સામે મોકલો અને x જોડે ગુણાકારવાળું છેદમાં જાય, ડાયરેક્ટ લખી નાખું છું. આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે કમ્પ્લીટ. તો આ બે સૂત્રની તારવણી. સ્ટુડન્ટ્સ આ સૂત્ર નથી પૂછતા એક્ઝામમાં કંઈ કે કેવી રીતે આવ્યું, એ જસ્ટ આપણા જાણ માટે. કેમ કે મેં યાદ હોય તો તમને જ્યારે પહેલી વાર NaCl વાળું ઉદાહરણ લઈને 60% વિયોજન થાય છે એવું કરીને કરાવ્યું ત્યારે આ જ મેથડ કરાવી હતી. એટલે એ ધ્યાનમાં રાખીને કે ભાઈ સૂત્ર આ રીતે જ તારવાયેલા છે. ઓકે, સૂત્ર આ રીતે જ તારવાયેલા છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ, હવે ધ્યાનથી જોજો. તો આ આપણે વાત થઈ શેની, સુયોજન અંશની. બરાબર. ચલો હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર શેના માટે, MCQ માટે. આની ઉપરથી જ બધા MCQ સોલ્વ થઈ શકશે, તો એ ધ્યાનથી જોજો. શું છે સૂત્ર? પદ આવું છે, દ્રાવ્ય કણની સંખ્યા અથવા તો સાંદ્રતા, તમારે જ્યારે જ્યારે જે જરૂર હોય એ લેવાય, ચલે છે ઉત્કલન બિંદુ, ચલે છે અભિસરણ દબાણ, ચલે છે 1 અપોન ઠાર બિંદુ, ચલે છે 1 અપોન બાષ્પ દબાણ. એટલે જેમ દ્રાવ્યકણની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ ને અભિસરણ દબાણ વધશે અને ઠાર બિંદુ ને બાષ્પ દબાણ ઘટશે. બરાબર. ફરીથી દ્રાવ્યકણની સંખ્યા અથવા સાંદ્રતામાં જેમ વધારો થાય તેમ ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ વધે છે. બરાબર. અને ઠાર બિંદુ અને બાષ્પ દબાણ ઘટે છે. ફરીથી દ્રાવ્યકણની સંખ્યા જેમ વધે તેમ ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ વધે છે, ઠાર બિંદુ અને બાષ્પ દબાણ ઘટે છે. ઉપયોગ ક્યાં થાય આનો? ચલો મેઇન આનો પાછો એવું નહીં કે ખાલી સૂત્ર ખબર પડી જાય તો આવડી જાય. એક ઉદાહરણ લઈએ એની ઉપરથી તમને આ ફંડામેન્ટલ ક્લિયર થાય. ચલો ધ્યાનથી જોજો. નીચે પૈકી કયા દ્રાવણનું ઠાર બિંદુ મહત્તમ છે? બરાબર. સેમ ક્વેશ્ચન અહીંયા હું 4 ઉદાહરણ લખું છું, અહીંયા બી હું 4 ઉદાહરણ લખું છું. બરાબર. ધ્યાનથી જોજો. હવે ઓપ્શન્સ 4 લખ્યા, આ બાજુ બી 4 લખું છું. તમારે કહેવાનું કોનું મહત્તમ. એના માટે જો અહીંયા ધારો કે અહીંયા બધી જગ્યાએ હું 0.1 મોલલ જ રાખું છું. બરાબર. ધારો કે અહીંયા હું લખું છું યુરિયા, NaCl, K3PO4 અને HgCl2. ચલો તો સૌ પ્રથમ તો ઠાર બિંદુ મહત્તમ, ધ્યાનથી જોજો. ઠાર બિંદુ મહત્તમ પહેલાં તો જુઓ, ચારેય જગ્યાએ સાંદ્રતા સમાન. ચારેય જગ્યાએ સાંદ્રતા સમાન તો આપણે સંખ્યા જ ગણતરીમાં લઈશું. બરાબર. સાંદ્રતા જો આ 4 સાંદ્રતા જુદી જુદી હોત તો એવા હું અહીંયા લખીશ. બરાબર. એટલે હાલ પહેલાં આપણે ડાબી બાજુ અહીંયા કોન્સન્ટ્રેટ કરીએ. તો ઠાર બિંદુ મહત્તમ, ઠાર બિંદુ સૌથી વધુ તો સંખ્યા સૌથી ઓછી.
ઠાર બિંદુ, કેમ કે વ્યસ્ત ચલનનો અર્થ જ થાય એક વસ્તુ સૌથી નાની તો બીજી વસ્તુ સૌથી મોટી, ખબર જ છે ને. ધારો કે હું કોઈ બી 4 આંકડા લખું હું અને હું એમ કહું કે ભાઈ આમાંથી મોટી સંખ્યા કઈ, તો તમે એક મોટી સંખ્યા કહેશો. ધારો કે 25 લઉં, 200 લઉં, 35 લઉં અને 38 લઉં, તો આ ચારમાંથી મોટામાં મોટી રકમ કઈ, તો કે 200. પણ હવે જો હું ચારેયના વ્યસ્ત લઉં તો નાનામાં નાની કઈ થશે, એ જ થશે જે મોટામાં મોટો આંકડો હતો એ. એટલે વ્યસ્ત ચલનનો મતલબ જ એવો થાય છે કે જેમાં એક વસ્તુ સૌથી મોટી હોય તો સામે વ્યસ્ત ચલનમાં બીજી વસ્તુ એની સૌથી નાની થવાની ને. હું બધાના વ્યસ્ત લઉં એટલે 1/25 લખું, 1/200 લખું, 1/35 લખું, 1/38 લખશું, તો તમે જ કહેશો કે ભાઈ સૌથી નાની સંખ્યા હવે જેનો વ્યસ્ત લીધો, જે સૌથી મોટી હતી ને, એટલે એનો વ્યસ્ત સૌથી નાનો થાય. એટલે ઠાર બિંદુ જેનો સૌથી મોટો હોય, સંખ્યા એની સૌથી ઓછી હોવી જોઈએ. ચલો, યુરિયાના દ્રાવ્યકણ 1, NaClના દ્રાવ્યકણ 2, K3PO4ના દ્રાવ્યકણ 4 અને HgCl2ના દ્રાવ્યકણ 3, Cl2 અને Hg1, PO4 1 અને K3, NaClમાં 1 Na ને 1 Cl અને યુરિયાનું વિયોજન જ ન થાય એટલે એક દ્રાવ્યકણ બરાબર 1 અણુ. તો ઠાર બિંદુ મહત્તમ, દ્રાવ્યકણની સંખ્યા ન્યૂનતમ સૌથી ઓછી, એ આપણો ઓપ્શન થશે. બરાબર. ચલો બીજું એક લખીએ. અહીંયા હું 4 ઓપ્શન લખું છું. 0.08 મોલલ FeSO4, 0.5 મોલલ KNO3, 0.01 મોલલ K4FeCN6, બરાબર, અને 0.3 મોલલ યુરિયા. ચાલો, જ્યારે ચારે સાંદ્રતાઓ જુદી જુદી હોય તો એ વખતે દ્રાવ્યકણની સંખ્યાની પણ આપણે સાંદ્રતા ધ્યાનમાં લઈશું અને જે દ્રાવ્યકણ હોય એ દ્રાવ્યકણને આ સાંદ્રતા વડે ગુણી દેવાના. ચલો, FeSO4ના દ્રાવ્યકણ 2, તો 2 વડે ગુણો તો 0.16 થશે. બરાબર, એટલે આ લખી રહ્યો છું દ્રાવ્યકણની સાંદ્રતા. બરાબર, આ સંયોજનની સાંદ્રતા, પણ એમાંથી દ્રાવ્યકણ એ પ્રમાણમાં છૂટા પડવાના ને. KNO3ના દ્રાવ્યકણ થશે આમાંય 2, તો 0.5 ગુણ્યા 2 એટલે 1 મોલલ. અહીંયા 0.01. ચલો હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, બ્રેકેટ આખું એક આયન કહેવાય. બ્રેકેટ એક આખો આયન કહેવાય, એના ઘટક કણો છૂટા ન પડે. આવા સંયોજનને સંકીર્ણ સવર્ગ સંયોજનો કહેવાય. બરાબર, આપણે 12થમાં ચેપ્ટર 9 આખું એનું છે જ. તો બ્રેકેટ આખું એક આયન અને K4 એટલે ટોટલ થયા 5, એટલે કુલ 5 દ્રાવ્યકણ ગુણ્યા 0.01 એટલે કેટલા થશે? 0.05 મોલલ. અને એવી રીતે અહીંયા 0.3 મોલલ. બરાબર. ચલો ભાઈ, આ 1 મોલલ તો સૌથી વધારે થયું. બરાબર, આપણો જવાબ ફરીથી ઠાર બિંદુ મહત્તમ એટલે દ્રાવ્યકણની સાંદ્રતા ન્યૂનતમ, અને ન્યૂનતમ સાંદ્રતા કોની છે? તો જુઓ C ઓપ્શનની છે. 0.08 ગુણ્યા 2 એટલે 0.16 અને આ 0.05, આ 0.30 કહેવાય ને. હવે એ તો ખ્યાલ આવી ગયો હશે. પોઈન્ટ પછીના બે આંકડાનો જો 0.05 એટલે આ 5 છે, આ 30 છે, આ 16 છે અને આ તો 1.00 એટલે બહુ જ મોટું થયું. બરાબર, તો આ રીતે શું થાય? આવી રીતે કોઈ પણ તમને પૂછે કોનું ઉત્કલન બિંદુ વધારે, કોનું ઠાર બિંદુ વધારે, અથવા તમને 4 સંયોજનો આપી દે અને પછી એવું પૂછે આવી જુદી જુદી સાંદ્રતાવાળા કે ઠાર બિંદુના ઉતરતા ક્રમમાં, ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. લોજિક આનું આ છે. બરાબર. ઓકે, તો લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ સ્ટુડન્ટ્સ, ટોપિકનું નામ છે સમઅભિસારી દ્રાવણો. હવે આની લાક્ષણિકતાને બધું લખાઈ ગયું છે, પણ આની ઉપરના જે ક્વેશ્ચન પૂછાય ને એ બાકી છે. સમઅભિસારી દ્રાવણોમાં દ્રાવ્યકણની મોલર સાંદ્રતા સમાન હોય. યાદ હોય તો તમને આ લખાયું છે મેં. દ્રાવ્યકણની મોલર સાંદ્રતા સમાન હોય, રાઈટ? દ્રાવ્યકણની મોલર સાંદ્રતા સમાન હોય. હવે ધ્યાનથી જોજો, દ્રાવ્યકણની મોલર સાંદ્રતા એટલે તો તમે જે કણ ઓગાળી રહ્યા છો એની મોલારિટી પણ કોની? દ્રાવ્યકણની. એટલે એક એક્ઝામ્પલ લો, એના પરથી તમને પરફેક્ટ ક્લિયર થશે. પહેલાં હું ક્વેશ્ચન આખો લખું છું. 0.04 મોલર K3FeCN6 નું દ્રાવણ
ડેશ મોલર Al2SO4 થ્રાઇસ ના દ્રાવણ સાથે સમઅભિસારી છે. બરાબર. 0.04 મોલલ K3 FeCN6 અને આ ડેશ મોલર Al2SO4 થ્રાઇસ. તો કેવી રીતે સોલ્વ થાય ધ્યાનથી જોજો. આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીશું આપણે. અહીંયા હું લખું છું 0.04 મોલર K3 FeCN6. હમણાં જ મેં એક સમજાવ્યું, એમાં મેં K4 લખ્યું હતું. બરાબર. K4 લખું ને એનું નામ થાય છે પોટાશિયમ ફેરોસાયનાઇડ. આ જે લખ્યું હતું ને આ છે પોટાશિયમ ફેરોસાયનાઇડ. બરાબર. અને અહીંયા છે આનું નામ છે પોટાશિયમ ફેરીસાયનાઇડ. ઘણા એવું વિચારે ભાઈ 3 હતા અહીં ભૂલથી 4 આવી ગયા કે મિસ્ટેક છે, એવું નથી. બરાબર. હા, હમણાં જ મેં સમજાવ્યું હતું ભાઈ દ્રાવ્ય કણ આપણે કેટલા લેવાના. ચલો, અહીંયા છે ડેશ મોલર Al2SO4 થ્રાઇસ. ચલો, આના દ્રાવ્ય કણ કેટલા થાય બોલો તો. બ્રેકેટ આખું એક આયન અને બીજા 3K, એટલે કુલ દ્રાવ્ય કણ થશે 4. અને એ 4 દ્રાવ્ય કણ આ 0.04 વડે ગુણાશે. ઇઝી. તો કેટલા થયા? 4 ચોક 16, 0.16 મોલર. સમજ પડી ગઈ હશે. બરાબર. આના જે દ્રાવ્ય કણ છે એના વડે સાંદ્રતાને ગુણો. હવે બીજું, આ થઈ દ્રાવ્ય કણની સાંદ્રતા અને સાંદ્રતા સમાન હોય એટલે અહીંયા બી 0.16. આના દ્રાવ્ય કણ કેટલા? Al2 અને SO4 3 દેખાય જ છે ભાઈ 5. બરાબર. તો આ જે સાંદ્રતા આવે એના વડે આને ભાગવાના. કેમ હમણાં સમજાવું. ચલો, ભાગો તો શું થશે? ઉપર નીચે 2 વડે ગુણો તો 0.32 એટલે 0.032 મોલર થશે. અને હવે તમે જુઓ, આ 0.032 ગુણ્યા 5 કરો તો કેટલા થશે? 0.16 થઈ જશે. એ 0.16 ને આ 0.16 સમાન. બરાબર. એટલે હવે ફરીથી મેથડ જોઈ લો. આ રીતે જ્યારે સમઅભિસારી પૂછે તો આની જે સાંદ્રતા હોય એના વડે આને ગુણી નાખો. એ જે આવે એ જ અહીંયા આવવાનું, કેમ કે મોલર સાંદ્રતા સમાન હોય સમઅભિસારીનું. બરાબર. પછી આ જે આવી તો આના દ્રાવ્ય કણ વડે ભાગી દો એટલે એ જે જવાબ આવે એ થશે સમઅભિસારી દ્રાવણ. બીજું એક લઈએ. 0.01 મોલર AlCl3. આ સમઅભિસારી છે ડેશ મોલર K2SO4. ચાલો, શું કરીશું? તો ફરીથી એ જ સિસ્ટમ મેં તમને જે શીખવાડીએ. આના દ્રાવ્ય કણ થશે 4, 1 Al ને 3 Cl. એના વડે આને ગુણી દો એટલે કેટલા થયા? 0.04. આ દ્રાવ્ય કણની સાંદ્રતા એ જ અહીંયા 0.04 હોય. આના દ્રાવ્ય કણ કેટલા? 3, 2K અને 1 SO4. બરાબર. અને એના વડે આને ભાગી દો તો આ થશે 0.01333 એવું ચાલ્યા કરશે. ક્લિયર? હવે જવાબ પતી ગયો. નેક્સ્ટ, સેજ ટિપિકલ લઈએ. 10% W/V NaOH એ ડેશ % W/V KOH ના દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો આની બંને W/V હમણાં આપણે લખ્યું કે સમઅભિસારી હોય તો મોલર સાંદ્રતા સમાન હોય. તો આની ઉપરથી પહેલાં મોલારિટી શોધી કાઢો. % W/V. હવે અહીંયા જો શોર્ટકટ વપરાયું. % W/V 10 NaOH નું આણ્વીય દળ 40. આ થશે 2.5 મોલર. આ થશે NaOH ની સાંદ્રતા. બરાબર. તો દ્રાવ્ય કણની સાંદ્રતા NaOH ના દ્રાવ્ય કણ કેટલા?
2 તો 2.5 ગુણ્યા 2 કેટલા થશે 5 મોલર. એ જ 5 મોલર અહીંયા આવવાના, કેમ કે દ્રાવ્યકણની સાંદ્રતા સમાન હોય ને. અને એની ઉપરથી ચલો KOHના બી દ્રાવ્યકણ 2 જ પાછા, એટલે અહીંયા KOHની મોલારિટી કેટલી આવશે 5/2, એટલે અગેન 2.5 મોલર એ જ આવશે જે અહીંયા આવી હતી એ જ. હવે ચલો સૂત્ર શું છે મોલારિટી, કેમ કે તમારે અહીંયા W/V લખવાના છે તો ફરીથી W/V ને સૂત્રનો કરતા બનાવો, બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ ભાગ્યા 10. 2.5 આણ્વીય દળ કેટલું KOHનું 56 ભાગ્યા 10. 2.5 4 10 અને 14% આવશે. તો 10% W/V NaOH નું દ્રાવણ 14% W/Vના દ્રાવણ સાથે સમઅભિસારી છે. બરાબર સ્ટુડન્ટ્સ, તો ચલો આ સાથે આપણું ચેપ્ટર નંબર 2 અહીંયા કમ્પ્લીટ થયું વિથ GNEET ક્વેશ્ચન્સ. બરાબર, આખા ચેપ્ટરનો સરખી રીતે અભ્યાસ કરશો તો આઈ થિંક તમને બધું આમાં પરફેક્ટ ફાવી જશે. બરાબર, તો આ સાથે આપણું આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે અને લેક્ચર પણ પૂરું થાય છે. ગુડ બાય.